તમારા મોબાઈલમાં કોઈ લિંક આવે છે અને તમે તેના પર ક્લિક કરો છો, અચાનકથી તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે, તમારી સાથે સાયબર ફ્રોડ થયો. ત્યારબાદ તમે પોલીસ સ્ટેશને કમ્પ્લેન લખાવવા માટે જાઓ છો. પોલીસવાળા તે કમ્પ્લેન લેવાની ના પાડે છે. ત્યારબાદ તમે શું કરશો? સુપ્રીમ કોર્ટે ક્લિયર કહ્યું છે કે કોઈ પણ કોગ્નિઝેબલ ઓફેન્સની ઇન્ફોર્મેશન મળતા એફઆઈઆર નોંધવી ફરજિયાત છે. છતાં પણ જો પોલીસ એફઆઈઆર લેતી નથી તો સુપ્રીમ કોર્ટના ડાયરેક્ટ ઓર્ડરનું ઉલ્લંઘન છે. આઈટી એક્ટ મુજબ સાયબર ફ્રોડના કિસ્સામાં વિક્ટીમના ઘરના નજીકના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે, અથવા તો ઝીરો એફઆઈઆર મુજબ ભારતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકાય છે. હવે છતાં પણ પોલીસ એફઆઈઆર લેવાની ના પાડે છે. આવા સમયે સૌથી પહેલાં cybercrime.gov.in પર તમારી કમ્પ્લેન દર્જ કરાવો. ત્યારબાદ હેલ્પલાઇન નંબર 1930 પર તે કમ્પ્લેનની માહિતી આપો અને ટ્રાન્ઝેક્શનને ફ્રીજ કરાવો. ઉપરાંત લેખિતમાં ફરિયાદ એસપી ઓફિસને આપો. સાયબર ફ્રોડના કિસ્સામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે સાચી કાયદાકીય માહિતી લઈ યોગ્ય દિશામાં યોગ્ય પગલાં લેવા. સાચી માહિતી અને યોગ્ય પગલાં સાથે તમે મોટા આર્થિક નુકસાનથી બચી શકો છો. આ વિડીયો તે તમારા દરેક મિત્રને શેર કરો જે સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે. નોલેજ ઇઝ પાવર, સો યુઝ ઇટ. જય શ્રી રામ.